કૃષ્ણ અવતારમાં એ રીતનું હતું કે ગયો વખતે એ અહીંયા પૂછ્યા હતા કે જે બ્રહ્મા હોય એને જે અભિમાને હોય એ કૃષ્ણ ભગવાને તોડી નાખ્યો. એની સિવાય જે ઇન્દ્રદેવ બતાવે એને અભિમાન એવું હતું. ત્યારે હોત ગોવર્ધન પર્વત આખો ઊંચો કરીને એનું અભિમાન તોડ્યું હોય. પછી થાય એવું એટલે નથી કહેતા કે કળિયુગમાં સૌથી મોટી જે પરીક્ષા આવે ને તો એ રાધા રાણીની આવે. એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર મોટા થાય જ્યારે રાધા એના જીવનમાં આવે ત્યારે એવું થાય કે ધીમે ધીમે સમયની અંદર રાધા એને કેવો સવાલ પૂછે કે બીજા બધા એમ કહે છે કે કેટલી બધી ગોપીઓ તમને પ્રેમ કરે છે, તો તમે મને એક વાત કહો કે તમે અમને પ્રેમ કરો છો, તમે મને પ્રેમ કરો છો? મારે કાલે આ સવાલનો જવાબ જોતો. એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર એવું બતાવે, એ ના પાડે કે નહીં હું તને પ્રેમ નથી કરતો, કે તો ખોટું ન કહેવાય. અમે તન મન ધંધે સમર્પણ થાય છે. કેટલા શિષ્યો છે એ તમે જેમ કહો એમ કહે છે, તો તમને કેમ અમારી એને પ્રેમ નથી? એટલે કૃષ્ણ એમ કે જ્યારે તમને એ ખબર પડી જાય કે કૃષ્ણ કોણ છે ત્યારે તમને એવો ખ્યાલ આવશે કે કૃષ્ણ ક્યારે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરી જ ન શકે. કારણ કે પ્રેમ કઈ રીતે કરે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રેમ કરે. જ્યારે એમ થાય કે ભાઈ તમને તમારો આંખ ડાબી એક ગમે છે, જમણી એક ગમે છે, જ્યારે બે આંખ જ તમે છો, બે આંખ જે બે હાથ છે એ જ તમારા છે, બે પગ જ તમારા છે, જ્યારે તમને એવો ખ્યાલ આવે કે સામેવાળો વ્યક્તિ પોતે બે એક જ વ્યક્તિ છે. કે આપણે શરીરની અંદર એમ નથી કહેતા કે કેટલા ગણા બેક્ટેરિયા ને એવું હોય એ શરીરની અંદર હોય, કેટલા અવશેષ હોય, કેટલા કોષ હોય, એ બધા શરીરની એક જ શરીરની અંદર છે. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે કૃષ્ણ સામે જે ઓલા નથી કહેતા કાળિયા કાનુડાના નામવાળા જે વ્યક્તિ છે આ કૃષ્ણ નથી. કૃષ્ણ એ છે જે આખા બ્રહ્માંડ જેને એક શ્વાસમાંથી બને છે ને વિસ્ફોટ થાય છે, કે જે બને છે ને જેનો અંત થાય છે, એ આખું કૃષ્ણનું શરીર છે. જ્યારે પરમાત્મા કોણ છે એ તમને ખ્યાલ આવશે ત્યારે તમને એવો ખ્યાલ આવશે કે દુનિયા જેને પ્રેમના શબ્દોનો ઉપયોગ સમજે છે એ પ્રેમ જેવું હકીકત છે જ. જેમ ઓલા નથી કહેતા કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, એનો જે મતલબ ને એનો જે સામથર્ય થાય છે, એનું જે પરિણામ આવે છે એ જ આ મૃત્યુલોકના અત્યારના સમયના જે પ્રેમ શબ્દો છે ને એનું પરિણામ એ જ આવે છે. પણ જે હકીકત જે શાશ્વત પ્રેમ છે, જે સમર્પણનો પ્રેમ છે, એ પ્રેમ જ એવું શીખવાડે છે કે જેવી રીતે કોઈ નદી હોય, એ નદી પર્વતમાંથી જ્યારે નીકળી હોય ત્યારે એનું એક જ લક્ષ્ય હોય કે આપણે કોઈ પણ કિંમતે સમુદ્ર હારે ભળવાનું. પછી જ્યારે એક એક સ્ટેપ આવે ત્યારે પોતા તરફથી થાય ને એટલી કોશિશ કરતી હોય, પોતે થાય એટલે એમાં દુઃખ ભોગવતી હોય કે કેટલા પર્વતમાં ઉપરથી નીચે પડે એનો આઘાત કરે, કેટલી જગ્યાએ એવી તીવ્ર જગ્યા હોય કે પોતાની સ્પીડ લે એની લીધે જે જમીન હોય એને કાપતી લીધે નાની એમથી તિરાડ મળી જાય તો તેને એમાંથી પોતાનો રસ્તો કરી ના લે. કેટલી બધી નદીઓ એની ભેગી મળે. એની સિવાય કેટલા વ્યક્તિઓ એવા હોય કે જે એમાં વાસણ ઉઠકે, કપડાં ધોવે, પોતે નાતા હોય, બધી ગંદકી પોતે લે, ખાલી એક જ લક્ષ્ય હારે કે એને દરિયા સામે ભળવો છે. પણ થાય કેવું જ્યારે દરિયો સામે એનો ઉભો રહી જાય ત્યારે નદીને વિચાર કરવા નથી બેસતી કે ભાઈ આપણે એટલા દૂરથી આવીએ છીએ આ દરિયાને મળવા માટે અને દરિયાનો સામે આકાર કેવડો છે, એટલો વિશાળકાય દરિયો છે કે જો એક વખત નદી એની અંદર ભરાય તો કોઈ ત્યાં દરિયામાં જઈને એમને કહીએ કે ભાઈ આ તાપીનું પાણી છે, કે નર્મદાનું પાણી છે, કે ગંગાનું પાણી છે, કે ગોદાવરીનું પાણી છે, ત્યાં જાય ને એટલે બધી નદી એક સમુદ્રની અંદર ભળી જાય કે જ્યાંથી કોઈ પાણીનો એક ગ્લાસ ભરીને એમ ન કહે કે કઈ નદીનું પાણી હતું. એને હકીકત પ્રેમ કહેવાય કે પોતાના શરીરની અંદર, પોતાના જીવનની અંદર ગમે એટલા ખરાબ સમય આવે, ગમે એટલા દિવસો આવે, ગમે એટલું પોતાને એમ થઈ જાય કે કેમ આવી જિંદગી, પણ પોતે જ્યારે પોતાનું લક્ષ્ય યાદ કરે કે આપણે કરવાનું શું છે, આપણે કરવાનું એ છે કે આપણે જે સમુદ્રમાંથી નોખા પડ્યા હતા, કે જે પરમાત્મા હતા, આમાંથી એક એક પાણીના બૂંદ અલગ પડેલા હતા. આ બૂંદ જે આકાશની અંદર ગયા હતા ત્યારે એને એમ થયું કે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણે પોતાની રીતે ધારેમ ઉપયોગ કરીએ છીએ. એ બૂંદમાંથી અમુક બૂંદ એવા થયા કે જે પાછા પાણી બની સીધા સમુદ્રની અંદર પડી ગયા. આપણે આપણા તરફથી કોશિશ કરવાની છે કે એ સમુદ્રની અંદર પાછું ભળવાનું, જે પરમાત્મા છે એની અંદર ભળી જવાનું. એટલે એટલા હદ સુધી ભળી જવાનું કે જ્યારે આપણે મંત્ર દીક્ષામાં નથી કહેતા આગળ નીકળતા એટલા હદ સુધી પૂગી જાય કે જ્યારે બહારનો કોઈ વ્યક્તિ એમ જોઈને કહી ન કે વ્યક્તિ છે કે ભક્ત છે કે ભગવાન છે કે પરમાત્મા છે, પોતાના મનના વિચારો હસોડ અસ્તિત્વ ગુમાવી ગયો. એટલે નથી કહેતા કે આત્મા એક વખત બન્યો પછી એનું ક્યારેય નષ્ટ નથી થતું, પણ જે મન બને છે આ મન નષ્ટ થાય કે જે પોતાનું મન તો મૂકી દે, જ્યારે પોતાનો હું પણ ભાવ હોય છે એટલા હદ સુધી વ્યક્તિ વયા જાય કે જ્યારે એના કોઈ વિચારો ન હોય, એના કોઈ સંકલ્પ ન હોય, એના કોઈ કર્મ ન હોય, એના આગળના કોઈ જન્મજાત સંસ્કારો ન હોય, એ કેવું બીબું બની જાય કે જે ખારાશવાળા જે સમુદ્રમાંથી નીકળો હતો એ ખારાશવાળા સમુદ્રમાં પાછો વયો ગયો. આ ખારાશ શું બતાવે છે? ખારાશ એવું બતાવે છે કે મૃત્યુલોકનો જેટલો સાર છે આ બધા સારનું જે મીઠું છે, આપણે એક રીતે જોવા જઈએ તેમ કે ભાઈ તારી અંદર મીઠું જ નથી, અને બીજી રીતે એમ કે ખારા દૂધવા જેવું છે. આ બે વચ્ચેનો ફરક શું છે? એ ફરક છે કે કયા કામ માટે વસ્તુ લીધેલું છે. સમુદ્રનું કામ પાણી પીવા માટે નથી, પાણી પીવા માટે જે આપણે નથી કહેતા નદી છે, આ છે મૃત્યુલોકને જે તમને વસ્તુ દેખાય, આ બધી વસ્તુને સાર લેવા માટે છે. સમુદ્રનું કામ છે કે જેટલા જળાશયો છે, જેટલા જે આપણે અલગ અલગ તમને એની અંદર માછલા બતાવે, જે અલગ અલગ વાહન વ્યવહારનો જે સમય, આ બધી જગ્યાનું જે સ્તર છે, જે એનું લેવલ છે પૂરું પાડવાનું કામ સમુદ્રનું છે, કે જે એક એક કર્મ કરવાનું કામ છે આ સમુદ્રનું છે.
કે જે પરમાત્મા છે એમ નક્કી કરી ન રહે કે ભાઈ આપણે કોઈ દી કોઈને દંડ નથી દેવો. ન કરી લોકો રામ થઈને ન આવે, કૃષ્ણ થઈને ન આવે, રામદેવ પીર થઈને ન આવે. એ જ્યારે જરૂર પડે ને ત્યારે લોકો મુરલી લે છે, જરૂર પડે ત્યારે સુદર્શન ચક્ર હોતે લઈ લે છે. હા, એટલે જ કે સમયના આધારે એનું મીઠું પાણી કરતા આવડે છે ને ખારું કરતા આવડે છે. એટલે નથી કહેતા કે એની જેટલા હરામી કોઈ વ્યક્તિ નહીં, એના જેટલા દયાળુ કોઈ વ્યક્તિ નહીં. આવા એ વ્યક્તિ છે કે જ્યારે એવું કહેવાય તો કહેવાય કે નરેની નારીની નાન્યતા રહી, નાનો બાળક એની વૃદ્ધે નહીં ને જુવાની નહીં, કે એનું કોઈ અસ્તિત્વ નથી. એ કોઈ દિવ્ય વસ્તુ છે, એ સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે અને વિરાટમાં વિરાટ વસ્તુ છે. આનું જ્યારે લેવલ તમે સમજી જાઓ, જ્યારે તમને એવો ખ્યાલ આવે કે તમે તમારું અસ્તિત્વ ભૂલી ગયા, એની અંદર 100% ભળી ગયા, ત્યારે સમજી લેવું તમારું જે નદી તરીકે નીકળેલા હતા ને એ જે રસ્તો હતો એનો અંત આવી ગયો. એટલે આ જે વાતો એ કૃષ્ણ ભગવાન રાધાની કહે કે તારે આ બધું કંઈ કરવાની જરૂર નથી, તારે ખાલી એ જ કરવાનું છે કે તને જે મંત્ર દીધે, જે શક્તિ આપી છે એનું ખાલી સ્મરણ કરવાનું અને ખાલી સમર્પણ ભાવ રાખવાનો કે ગુરુ મારા જે કહે બરોબર, રાધા કે એ વાત બરોબર છે. પછી પોતાની રીતે જે મંત્રો એની અંદર મહેનત કરતા જાય. એમ કરતાં કરતાં ધીમે ધીમે શાસ્ત્રો પુરાણની અંદર જે બધા લખાણ આવે છે કે બીજી બધી ગોપીઓ કરતાં રાધાની જે પ્રેમ ભાવ વિશ્વાસ છે બહુ અઢળક હતો, બહુ વધારે હતો. એટલે એ પોતાને ખ્યાલ આવે કે ભાઈ અલગ અલગ ઋષિ મુનિઓ હોય એને થોડો ઘણો ખ્યાલ આવે છે, અમુક અંશનો ખ્યાલ આવવા મળે. પછી ખબર પડવા મળે કે કોઈ પણ બીજી ગોપીઓ કોઈ પણ વાત કરતી હોય કે ભાઈ કૃષ્ણ ભગવાન આ મુરલી વગાડો ને, એને બદલે રાધાને કે મુરલીનો આસુર વગાડો ને, તો કૃષ્ણ ભગવાન એની વાત ઉપર નજર કરે. એને કોઈ જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દે. એટલે ધીમે ધીમે આજુબાજુ જે ગોપીઓ હોય ને એમ કહેવા મળે બીજી બધી ગોપીઓ તો ઠીક, બાકી રાધા જેવી ગોપી એકેય નહીં, કૃષ્ણ એની ઉપર કંઈક અલગ જ ધ્યાન આપે છે. એટલે ધીમે ધીમે આ જે વાત હોય રાધાને ખ્યાલ આવે. એટલે પોતાના મનની અંદર એક અભિમાનને ઉમળકો નીકળે. એ વાત તો સાચી છે કે બીજા બધા તો ઠીક કૃષ્ણ ભગવાનની ગોપી, પણ આપણી જેવી તો કોઈ નહીં. એ કે બીજા બધાને જે પ્રેમ કરીએ છીએ ને ભલા માની લે કે કૃષ્ણ કોઈને પ્રેમ નથી કરતા, પણ જે ગોપીઓ કૃષ્ણને પ્રેમ કરે છે ને એની કરતાં હું બધાથી વધારે કરું છું. પહેલા નંબર ઉપર આપણું નામ છે. એટલે પોતાના મન ઉપર એવો કયો અભિમાન આવી જાય. એક વખત કૃષ્ણ અને રાધા બે બેઠા ત્યારે કે તમને ખબર આખા વિશ્વમાં મારાથી વધારે તમને કોઈ પ્રેમ જ ન કરી શકે. આખી એ વાત ખોટી છે. એ કે હું વાત ખોટી છે, તમને એવું લાગતું હોય ને તો મારી શક્તિ બતાવું, કારણ કે ઓલો મંત્ર તો આપ્યું એને એમ ખબર હોય કે પોતે જે સંકલ્પ કરે ને સ્થિર થાય એટલે નક્કી કરે. એ કે તમે બેહો આવીને કૃષ્ણ ભગવાનને બેહારે, પછી પોતે ત્યાંથી નીચેથી એક લાકડાની ટુકડી લે અને એને એમ કહે કે જો એક સમયની અંદર એવું હતું રામ અવતાર તમને ખબર હોય તેમાં જે લક્ષ્મણ બતાવે ને એને સીતાની આજુબાજુ એક લક્ષ્મણ રેખા દોરી ગયું અને એમ કીધું કે જે કોઈ વ્યક્તિ ઈચ્છા વિરુદ્ધ લક્ષ્મણ રેખા કોઈ ઓળંગી ન હોય, એ કે તો જેમ લક્ષ્મણે એવી રેખા દોરી હતી ને હું જોઈએ રેખા દોરે, એમ કરીને રાધા હોય ને એક રેખા દોરે કૃષ્ણની આજુબાજુ. અને કૃષ્ણ ભગવાન એમ કહેते કદાચ તમને ખ્યાલ નહીં હોય કે રામ અવતારમાં હોતી, એમ નહીં કે એ ખુદ રામ હતા, એ ખુદ જે લક્ષ્મણ કહેવાય એની શક્તિ હતી. એવું બધું અભિમાનની અંદર કંઈ યાદ નથી આવતું. પછી રેખા દોરે અને એમ કહે કે હવે તમને તમારા જેટલા વ્યક્તિ લાગતા હોય બધાને બોલાવી લો, જો કોઈ વ્યક્તિ હકીકત રેખાની અંદર પગ દઈ ગઈ તો હું એવું માની લઈ કે ભાઈ મારી કરતા એ વ્યક્તિ હકીકત તમને વધારે પ્રેમ કરે છે. એટલે કૃષ્ણ ભગવાન રેખાનું જોઈને અને એમ કે તારી વાત તો સાચી છે, પણ પ્રોબ્લેમ એ છે કે જો હું આગળ બોલાવવાનું ચાલુ કરીને તો એટલા વ્યક્તિ આવે છે કે તારા રેખા થોડીક મોટી કરવી પડશે. એટલે કે એવું છે કે બોલાવવાનું ચાલુ તો કરો, એટલે ખાલી સંકલ્પ શક્તિ કરે ને તો નાની એમથી ઉપરથી એકાદી આપણે નથી કહેતા ખિસકોલી દેવું, એ આવી ને રેખાની અંદર સીધી વી આવે. એ કે જો ખિસકોલી આવી એટલે આ ક્યાંથી આવી કે રામ અવતારની અંદર ક્યારે સાંભળ્યું નથી કે જે ઓલા મોટા મોટા પુલ બાંધ્યા હતા ને ત્યારે હું તેને ખિસકોલી હતી કે જે એવી રીતે રામ ભગવાનની સેવા કરી હતી. તો એને કોઈ એવો મોહ નહોતો કે ભાઈ આ ભવિષ્યમાં ક્યાં પણ આપણે કહીએ કે ભાઈ વાનરજી સેના હતી એમાં અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ મોહ હોય કે એમ એવું કહેવાય કે ઘણા વખતે એમ કહેતા કે ભાઈ સુગ્રીવને એવો મોહ હતો કે ભાઈ વાલીનો જ્યારે વધ કર્યો હતો એટલે મિત્રતાનો ભાવ, કે એની સિવાય વિભીક્ષણ જે બતાવે એને એવો મોહ હતો કે ભાઈ રાવણનો થઈ તો આપણા હાથમાં લંકા આવે. વાત સાચી હોય ખોટી તો સાઈડની વસ્તુ છે, પણ તો હતા આ લોકોને એવો મત હતો કે કોઈને કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થી કર્મ કરતા હતા. એટલે એમ કે ત્યારે જો આવડી ખિસકોલી હતી આને કોઈ સ્વાર્થ નહોતો અને સમર્પણ ભાવથી આપણી સેવા કરી હતી, તો તે તારી કરતા એક સ્ટેપ આગળ કે મારી આમ કોઈ ડિમાન્ડ તો નથી કરતી કે ભાઈ તમે મને સાબિત કરીને બતાવો. એ કે આ જો શાંતિથી અંદર આવી ગઈ. એટલે કે એવું છે તો બીજા કરે એક એકને બોલાવવા ચાલુ કરો, ધીમે ધીમે ઓલા બોલાવવાનું ચાલુ કરે, ખાલી સંકલ્પ આને એમ થાય કે નહીં હકીકત નાનું પડશે, એટલે જરા ખાવાની ભૂઈ અને પાછી થોડીક મોટી કરે કે તેવડો તાનથી વધારે લઈને બોલાવો. એટલે સંકલ્પ કરે ને પાછા અલગ અલગ વ્યક્તિ આવવાનું ચાલુ કરે અને પાછળ એ વ્યક્તિ વધે એટલે આ કે લ્યો હજી ભૂઈને પાછી મોટી કરો, પાછી મોટી કરો. એમ કરતાં કરતાં થોડાક આગળ જાય ને પછી કૃષ્ણ ભગવાન કહે કે તારી અંદર હોય ને એટલી શક્તિ લગાડી, કદાચ તો આખી પૃથ્વીની બહાર રેખા દોર દે ને તો હોતે ને એવું છે કે અમને પ્રેમ કરવાવાળા તારી કરતાં એક સ્ટેપ આગળ જ કહેવાય. એટલે આ કે કઈ રીતે આ વાત કઈ રીતે થાય, તમે મારી બધી ઈચ્છા પૂરી કરો છો કે એ જ હું તને કહું છું. જ્યારે કોઈ સાધક એવો થઈ જાય કે પોતા તરફથી સમર્પણ ભાવથી બધી સેવા કરે છે, એટલે નો ડાઉટ પરમાત્માનો ખાતો એવું વ્યવસ્થિત છે કે એના ખાતામાં લખતો જાય આ વ્યક્તિ વ્યવસ્થિત સેવા કરે, આના કિસ્સામાં એટલું સામથરે વધારતા જાઓ. એ જેટલી સેવા કરે એટલું સામથરે વધારતું જાય. એ સમર્પણનો ભાવ છે.
પણ જ્યારે વ્યક્તિ એમ નક્કી કરે કે મૃત્યુલોકની આ ગેમ તો આપણે રમવી છે, આપણે મૃત્યુલોકમાં જવું છે, આપણે આપણી ઈચ્છા રાખવી છે, અને એના તરફથી ડિમાન્ડ મૂકવાનું ચાલુ કરે કે એવું નથી તું પ્રેમ કરશે, તું કે મારી યશોદા મૈયા મને ઓછો પ્રેમ કરે છે, નાનેથી એટલો મોટો થયો, મારે એક નખરા એણે સહન કરેલા છે, ને એના બદલામાં એણે કંઈ નથી માંગેલું. તો તું કઈ રીતે કહીએ કે મૃત્યુલોકમાં કોઈ માણસમાં હોતે તો પહેલા નંબર ઉપર આવીશું કે એનો પ્રેમ અલગ જ છે. એ કે તો તમે મારી બધી ડિમાન્ડ હું કામ પૂરી કરો છો? એ કે આગળ ના કરો. આ મૃત્યુલોકમાં કેટલા એવા સાધકો હોય છે કે જેના આગળના શરીરમાં કેટલા એવા હરખા કર્મો કર્યા હોય, એનાથી એનું સામથર્ય ભેગું થયું. પછી ગમે ત્યારે પરમાત્માના આરાધના, કારણ કે પ્રભુ આપણે જોતા છે એટલે ઓલા નથી કહેતા કે ભાઈ જ્યારે મગર અને ગજના જ્યારે યુદ્ધ થયું ત્યારે એણે હરિને પુકાર્યો, હરિ આવીને બચાવ્યો. ગમે ત્યારે તમે કોઈ પણ વસ્તુ માગણી ચાલુ કરો ત્યારે પ્રભુ એની રીતે આવીને બચાવે છે, પણ ફરક ક્યાં પડે છે કે એક હતો ગજ કે જેણે પ્રભુને આરાધના કરીને ઓલા લોકો આવીને બચાવ્યા, અને એક હતો પ્રહલાદ કે જેણે કાંઈ આરાધના જ ન કરી, એને ખાલી 6 શબ્દોનું સ્મરણ કર્યું, અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે વિષ્ણુ ભગવાન આવીને ઉભા રહી ગયા હતા. એક સમર્પણનો ભાવ છે કે અમે અમારી જિંદગીથી તમે જેમ શીખવાડો છે એમ અમે જીવતા જાઓ. અને એક એવો ભાવ છે કે પ્રભુ મારા આ જોતું છે અમને આપી દો, પ્રભુ મારા આ જોતું છે અમને આપી દો. એ તમારી એક ઈચ્છા પૂરી કરશે. અને અમારે ઘણી વખત દુકાને બેઠા ને તો કેવો હોય કે બ્રિજેશભાઈ કે બિલ મૂકે ને સીધા પાસ થઈ જાય. એ એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈચ્છા મૂકશે ને પ્રભુ અમે બધી પાસ થઈ જ જવાની છે. એ લોકો બધી વસ્તુ જે જોઈ દઈ દે, પણ થાય એવું હંમેશા યાદ રાખો, તમારા ખાતામાંથી એટલા પોઈન્ટ માઇનસ થતા જ જાય છે. તમારી એક ઈચ્છાની કિંમત ચૂકવાતી જાય છે. એનાથી જ્યારે બચવું હોય તો ત્યારે એ જ રીતે તમે બચી શકો કે તમે જે તમારું સ્મરણ છે આ સ્મરણની અંદર ધ્યાન લગાડો. ઘણી વખત તો કેવું છે, થોડાક ટાઈમ પહેલાં કંઈક દુકાન હતા ને તો પછી મહિનાનો એન્ડ આવતો હતો, મહિનો પૂરો થવાનો તો એમાં ઘણા ખરા વ્યક્તિ વધી ગયા છે. પગારનો હિસાબ કરવાનો હોય કે ભાઈ કયા વ્યક્તિ કેટલા દિવસ રજા પડે, એટલા રૂપિયા પગાર, એટલો હિસાબ, એટલા પેટ્રોલ લાગ્યા. હિસાબ કરતા ને બધા હિસાબ થઈ જાય ને પછી મેં પ્રભુને કીધું જો ને સેટ અમને પગાર દેતા નથી તો અમારો હિસાબ ક્યારે કરશે? એટલે પ્રભુ કે થાય હિસાબ. મેં કીધું નહીં, તમે તારે આપણો બાકીમાં જ લખજો, આપણે હિસાબ તમારી પાસેથી એવો નથી જોતો. એટલે એની જેવું છે. અમુક વ્યક્તિ યાર નથી કહેતા કે બાકીનો ધંધો સારું, એની તરફ તેને હિસાબ કરવા દેવો, અને બહુ વ્યવસ્થિત હિસાબ કરજો. એટલે એ આપણા જીવનમાં શીખવાનું કે જે ભૂલ રાધા રાણીએ કરી હતી એની ભૂલ તમે નહીં કરતા. એ સમયની અંદર એવું બતાવે કે રાધાને એટલા નખરા હતા કે કૃષ્ણ ભગવાન પાસેથી એને એટલા નખરા પૂરા કરાવ્યા હતા કે કોઈ વાત પૂછ મને, કૃષ્ણ ભગવાને દિલથી વસ્તુ પૂરા કરી દીધી. અને એટલે જ અત્યારે કોઈ પણ જગ્યાએ પ્રેમની વ્યાખ્યા આવે ત્યારે કૃષ્ણ અને રાધાની વ્યાખ્યા આવે, પણ એનું જ્યારે ફળ હોય, જો કે આપણે એથી આગળના ઊંચા વ્યક્તિઓ નથી કે આપણે એના ઉપર કોઈ તારણ કે એવું કહીએ કે ભાઈ આ વ્યક્તિ સાચો છે અને આ વ્યક્તિ ખોટો છે, કે આપણે નથી કોઈ રાધાને કોઈ વસ્તુ કહી શકતા કે નથી કૃષ્ણને કંઈ કહી શકતા. પણ જો કોઈ એવો આત્મા હોય, એની જેવો કોઈ એવો આત્મા, અને અમે રાધાને કૃષ્ણનો હોય, એની સિવાયના કોઈ નોર્મલ બે માણસોના આત્મા હોય, દેવીય વ્યક્તિઓની અલૌકિક વ્યક્તિની વાતો દૂરની રહી, નોર્મલ બે માણસ હોય, અને એક વ્યક્તિ સતત ડિમાન્ડ કર્યા રાખે, બીજો વ્યક્તિ પ્રેમના વસ્ત્રને એને પૂરી કરી રાખે, તો એવું એનું પરિણામ આવી શકે ખરું કે શરીર બદલતા એવું થાય કે બે વ્યક્તિની જોડી ન રહે. પછી જે નારી હોય એને બહુ મોટી ડિમાન્ડ કરેલી હોય તો બીજી શરીરમાં એને એવું થાય કે એના ઘરવાળા તરીકે એક વ્યક્તિની ઈચ્છા રાખે, ઘરવાળું માગવા નક્કી કરે, પણ સામે એનો વ્યક્તિ જ ન મળે. ઓલા નથી કહેતા કે ઘણી જગ્યાએ અમુક નારી હોય કે અમુક નર હોય, સારું નબળું કરવામાં બહુ મોટી ઉંમર હોય છે, એવો આખો સમય આવી જાય. એનું કારણ એ છે કે એક સમય એવો હતો કે પરમાત્માની સામે ઊભા રહ્યા હતા, તમારી ઈચ્છા બધી પૂરી કરશું. એને એટલી ઈચ્છા માગી લીધી કે એના જન્મજાત સંસ્કારોમાં બેસી ગયું કે ભાઈ મારે તો આવું જ જોઈએ, આવું જ જોઈએ, આવું જ જોઈએ. અને એવું નથી ખાલી પતિ પત્નીનો સંબંધ છે, આ માતા પિતાનો હોતે જ સંબંધ આવે, ગુરુ શિષ્યનો હોતે ના આવે કે ભાઈ અમારે ગુરુ આવવા જોઈએ તો પછી એ એમ નથી. એટલે એ રીતનું હાલતું હોય કે તમારા સાઈડથી જે ઈચ્છા છે ને એને ઓછી કરતા જાઓ. ઈચ્છા ઓછી કરવી કેમ? ઈચ્છા એ રીતે ઓછી કરે કે ઈચ્છા પ્રાગટ્ય કરવા વાળી વ્યક્તિ કોણ છે? એ આપણું મન છે. એને નવરું નહીં રહેવા દેવાનું. એ જેટલો ટાઈમ નવરું રહે ને એવું કાંઈકનો કાંઈક માગશે, એને ખાલી સ્મરણની અંદર લગાડી દેવાનું. એટલે એ રીતનો જે સમય હોય એ આવે કે જે રાધા અને કૃષ્ણની અંદરનો જે સંવાદ થાય આ થાય, એટલે જ્યાંથી રાધા રાણીની ખબર પડે કે ભાઈ ઠેક તો આમાં એવું છે કે ભાઈ આમાં આપણે કે પાલી હલવાની નથી, પાછું નક્કી કરે કે હારું હાલો તમે કેવી રીતે બધું બરોબર, પાછો સમર્પણનો ભાવ રાખે. પછીનો જે સમય આવે એવું કહેવાય છે કે કૃષ્ણને એવો ખ્યાલ આવે કે હવે આપણે જે ગોકુળ જે ગામ છે એમાંથી જે લોકો વૃંદાવન ગામમાં ગયા હતા કે હવે આપણો અહીંનો લીલા કરવાનો સમય પૂરો થવા આવ્યો છે. એટલે એની જેટલી ગોપીઓ હોય એને છેલ્લા સમય એમ કે આપણા મિત્ર મંડળો બધે ભેગા થઈ અને છેલ્લે એક વખત મળી લઈ. અને એ સમયમાં એવું કહેવાય છે કે મહારાસનું આયોજન થાય. કેવું કહેવાય છે કે એક એક ગોપીઓ હમું એક એક કાંડ હોય, એ લોકો રાસ લેતા હોય. આજે આખો રાસનો સમય છે, આખું એ રીતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેટલા વ્યક્તિ છે ને એમાં જેટલા મન છે, એક એક મનની અંદર એક એક આત્મા સંતાયેલો છે. કે જ્યારે કોઈ વ્યક્તિ હકીકત કૃષ્ણ અને સમર્પણની ભાવથી દ્રષ્ટિએ જોવે ત્યારે એને બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે. એને ખાલી એવું થાય કે એના શરીરની અંદર જ જે આત્મા છે ને એ જ એને મળશે, એ જ કૃષ્ણનો ઉપયોગ કરી શકશે અને એમાંથી જે સમજણ છે એ લઈ શકશે. એટલે એવું થાય શરીરની અંદર કે જ્યારે જે રાધા હોય અને એનો જે શરીર હોય એ એવું કહે કે ભાઈ તમે ખાલી અમને કયો એમ કરીએ. પછીનો જે સમય હાલે
એ એવું થાય કે હજી રાસ હોય, આખો રાસ પૂરો થાય. કંસને એવો ખ્યાલ આવે કે એવું કહેવાય છે કે જ્યારે એને મરવાના અઠવાડિયાની વાર હોય કે 7 દિવસ અથવા 10 દિવસ પહેલાંનો સમય હોય, ત્યારે કંસ હેંજો હૂતો હોય ને ત્યારે એના સપના દ્રષ્ટિની અંદર કૃષ્ણ દેખાય. કૃષ્ણ દેખાય ને એવું દેખાય કે કૃષ્ણ સામે આવે છે, આવીને અને એનો અંત કરી નાખવાનો છે. એટલે જે આખી રાત હોય ને, રાતમાંથી અડધી અંદર વ્યક્તિ ઉઠીને ઊભો થાય, ઉઠીને જોતા સામે તો કોઈ વ્યક્તિ હોય નહીં, પાછો હુવે, પાછો ઉઠે, પાછો હુવે, પાછો ઉઠે, એવું 1-2 રાત જાય ને પછી એનું મગજ હોય ને ગુફરીએ ચડે અને ઉઠીને અને જેના મંત્રી મંડળ હોય એને એમ કે રોજ રાત આ રીતે કૃષ્ણ આવે છે. ઓલા કે તો કૃષ્ણનું જે શરીર છે, જે વ્યક્તિ મોટું છે, એ કેમ તારા મનની અંદર આવે છે? એ કે એ રીતે મારા મનની અંદર આવે છે કે હમણાં છેલ્લે જે ગોવર્ધન ઊંચો કરવાની સમાચાર હમણાં, આની સિવાય જે કાળિયા નાગ છે આનો દમન કરવાના સમાચાર હમણાં, આની સિવાય મેં જેટલા અલગ અલગ રાક્ષસો નીકળ્યા ને ત્યાં સુધી શખ્સ ગયા, ખાલી કૃષ્ણની આજુબાજુ આવે ન્યાયનો અંત થઈ ગયો. એટલે મને એવું લાગે છે કે જે મારો કાળ છે ને, જે કહેવાય છે ને કે દેવકી અને વાસુદેવનો 8મો છોકરો, આ કૃષ્ણ જ છે. આ મારા દિલથી એમ થાય છે કે ભાઈ આ કૃષ્ણ છે. એટલે એ સમયની અંદર એવું બધા કે જે નારદ મુનિ હોય ને અહીંયા પ્રગટ થાય, એ પ્રગટ થઈ કહી ગયા કે ભાઈ તું જેટલું મગજ દોડાવશો ને મગજ સાઈડમાં મૂકી દે, બાકી જે કૃષ્ણ છે ને આ જે દેવકી અને વાસુદેવનો 8મો સંતાન છે, આ પાકું પ્રૂફ જ છે. હવે આજુબાજુ કેમ મગજ દોડાય, હવે તારો અંત છે ને એટલો નિકટ આવી ગયો છે. એટલે ઓલા લોકો એમ કે તો અત્યાર સુધી તું કેમ કહેવા નતો આવ્યો? તો અત્યારે હું કેમ કહેવાયો છું કે હું તને અત્યારે એટલે કહેવાય આવ્યો છું કે તને તારા મૃત્યુથી બચાવો. આ કે શું સોલ્યુશન છે, તું મને કે સોલ્યુશન કે આગળ કૃષ્ણનો અંત કરનાર. એ કે એ રસ્તા ઉપર જો હાલતો ને તો એનું કોઈ સોલ્યુશન જ નથી. એનું સોલ્યુશન એમ છે કે કૃષ્ણના પગમાં તું પડી જાય, ત્યાં જઈને 2 હાથને ત્રીજું માથું જોડીને એમ કહી જાય કે અત્યારે જે થવાનું હતું થઈ ગયું, મારી ભૂલ, ખાલી મને જીવન દાન આપો. એ લોકો હકીકત એટલે અધૂરી દયાળુ છે કે તને તથાસ્તુ કહી દે. એક વખત 2 હાથને ત્રીજું માથું જોડીને કોઈ એના ચરણમાં પડવું જોઈએ. એટલે કંસ એટલા હદુથી કહી કે હું મરી જાઉં પણ ત્યાં મારું માથું ન ટેકવું. એટલે ઓલા કે તો ભાઈ તારી ઈચ્છા. આ તો જાતા મને પ્રભુએ ઈચ્છા કહી હતી ને એવું કીધું હતું કે ભાઈ જાતા તને છેલ્લી વોર્નિંગ દઈ દઉં. બાકી એમને ખબર છે રાવણમાં એટલા અવતારની અંદર હોતે તારે કેટલા વ્યક્તિ સમજાવવાળા હતા, તો નો સૌ સુધરો. તો આ વખતે સમજાવવાનો કોઈ ફાયદો નથી, ના તો મને મારી મનમાં ન રહી કે કોઈ દી મેં તને સમજાવું નહોતું, એટલે મારા તરફથી ટ્રાય કરી દીધી. એટલે હવે તારી ઈચ્છા, હવે તારે જે કરવું હોય. એટલે જે કંસ હોય ને એના આજુબાજુના જે બધા વ્યક્તિ હોય ને એને બોલાવે અને એમ કે હવે તમે મને એ કહો કે કૃષ્ણનો અંત કેમ કરો? હવે રોજની મારી નિંદરે બગડી છે, એટલે મને એવું દેખાય છે કે મારું મોત બહુ નજીક છે. એટલે એમાંથી એક વ્યક્તિ એમ કે જ્યારે આપણને કાંઈ ખબર ન પડે ને બધા એમ કે ગુરુ પાસે જવાય, આ તમારે મારે ગુરુ જેવું તો કંઈ નામું નિશાન છે નહીં. એટલે કે કામ કરો. મેં એવું સાંભળ્યું છે કે પહેલાંના સમયની અંદર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થતું ને, દાનવો જ્યારે આટીએ ચડતા તે શુક્રાચાર્ય પાસે જતા. એટલે કંસ કહેતો શુક્રાચાર્યને બોલાવે કે હું બોલો, તને એ ખબર છે કે શુક્રાચાર્યનું અત્યારે શરીર જ નથી? એ કે તો એ કે શુક્રાચાર્યનો એક શિષ્ય છે, એને જો તમે કહો તો એ મથુરા આવી ગઈ, એ કાંઈક આપણી વસ્તુનું સોલ્યુશન કહે. એ કે તો એને બોલાવો. આ લોકો એને બોલાવીને એમ કે જો બધી વાત તો તમને ખબર જ હશે કે ભાઈ આ રીતનો કૃષ્ણ, આ રીતનો મોત આપણું પ્રોબ્લેમ. ઓલા કે આપણે બધી વાત ખબર જ છે કે તો આનું સોલ્યુશન મારે મૃત્યુ છે એનાથી બચાવ છે ને એમાં મને એવું કાંઈ નહીં કહેતા 2 હાથને ત્રીજું માથું જોડાઈને એની પાસે વહી જાવ, આની સિવાય કોઈ પણ વાત હોય તો કરજો. એ કે એક રસ્તો છે. એ કે કયો રસ્તો છે? એ કે ધનુર્યજ્ઞ કરો. એ કે એ કેવો યજ્ઞ હોય? એ કે મેં અત્યારથી એક યજ્ઞ ભગ્ન કંઈ કર્યો છે ને, આ કોઈ તાંત્રિક સાધનાની કોઈ વાત હોય તો કરો, એ બધું અમે કરી લે. બાકી યજ્ઞ પૂજા પાઠ ને આવું બધું ન ફાવે, પણ તો મોતના સામે સવાલ છે, બોલો શું કરવાનું? એ કે ધનુર્યજ્ઞ કરવાનો છે. જો આ યજ્ઞ સફળ થઈ ગયો તો હકીકત એમ કહેવું કહે કે કૃષ્ણ છે ને તમારો અંત ન કરી ગયા, અને કૃષ્ણ સિવાય બીજો કોઈ વ્યક્તિ તમારો અંત કરી ગયા નથી, એટલે તમે અમર થઈ જાઓ. આ વાત સીધી સાદી સિમ્પલ છે. એ કે તો ધનુર્યજ્ઞ કરવા માટે કઈ વસ્તુ છે? કે શંકર ભગવાન ધનુષ. એ કે તને લાગે શંકર ભગવાન આવીને મને ધનુષ દઈ દે તો એનો યુદ્ધ યજ્ઞ કરવો કેમ? એ કે દેહ નહીં તમારી પાસે છે જ. એ કે કઈ જગ્યાએ ધનુષ? એ કે જે તમારે આપણે જે મથુરા રાજ્ય છે ને એના જે ઓલા નથી કહેતા સમયની અંદર મોટા મોટા ધનના આખા ભંડારો ભરેલા હોય. એ કે બધા છે એને કહ્યું કે ભંડાર છે ને એ આખે ખોલે, એની અંદરથી ગોતવાનું ચાલુ કરે. એ કે પુરખોની અંદર ઘણા સમયો પહેલાં એવું થયું હતું કે શંકર ભગવાનનું જેનું ધનુષ હતું ને એ પરશુરામને આપેલું હતું, ને પરશુરામે તમારા પૂર્વજોને આપેલું હતું. એ 2 ધનુષ હતા, એમાંથી એક ધનુષ રામાવતારમાં રામે એનો ભંગ કરી નાખ્યો હતું, જે જનક રાજા પાસે હતું, અને બીજું ધનુષ હજી આપણા ભંડારોમાં પડેલું છે. અને એ કે મને મારા ગુરુ શુક્રાચાર્ય કીધું છે કે જો કોઈ પણ વ્યક્તિ આજે ધનુર્યજ્ઞ પૂરો કરે એટલે એ અમર થઈ જાય. એ કે તો સારું યજ્ઞ ચાલુ કરીએ. એટલે એ કે જો ધનુર્યજ્ઞ પૂરો થયો તો અમર થઈ જાય, નક્કર પ્રોબ્લેમ આવશે. કે નક્કર એટલે તમને કોઈ ડાઉટ છે કે યજ્ઞ પૂરો થવા? એ કે યજ્ઞ પૂરો થવા બાધા કઈ વસ્તુ આવે? એ કે એક જ બાધા, જો આ ધનુષ તૂટી જાય ને, એ કે તો હારવાર મને મારા ગુરુ એમ હોતે કીધું છે કે આપણે યજ્ઞ ચાલુ કરીએ, અને જો યજ્ઞ અધૂરો હોય ને ધનુષ તૂટી જાય તો 100% ફાઇનલ કે જે યજ્ઞ દાતા હોય, જે યજ્ઞ કરાવવા વાળો હોય એ વ્યક્તિનું મોત પાકું. એ કે તો એ વ્યક્તિનું મૃત્યુ 100% પાકું છે.
લાગે તો તને શું લાગે ધનુષ કોઈ તોડી કે ખરો કે નહીં? એમ મને તો કીધો હતો કે આ ધનુષ ખુદ વિષ્ણુ સિવાય કોઈ તોડી કેમ નથી. એટલે એ તો મને શ્યોર છે કે વિષ્ણુ સિવાય કોઈ તોડી ન શકે. એટલે લગભગ અમર જેવું સમજી લો. ઓલા કે વાંધો નહીં તમ તારે. અને એ જે ધનુષ હોય એને બોલાવે ને એની ઉપરનો યજ્ઞ ચાલુ કરવાનો પ્લાન કરે. આખા આખા રાજ્યમાં ગામમાં ઢંઢેરો પીટી જાય. પછી જે ઓલા વ્યક્તિઓ હોય એના આજુબાજુવાળા સલાહ સૂચન દેવાવાળા એવું કે રાજા આપણે કામ કરે તો એ કે શું છે કે હવે તો તમે અમર જ થઈ ગયા સમજી લો. ઓલા નથી કહેતા કે અમે યુપીએસસી પરીક્ષા દેવાની તૈયારી કરતા તો 2-3 જણા કે સેલ્યુટ સાહેબ કે હજી ઓલા ભાઈ પેપરની તૈયારી કરે છે તો ભાઈને પ્રોફેસર બની દીધા હોય એમ એની કે હવે તો તમે અમર જ થઈ ગયા છો, હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એ કે તો એ કે કામ કરો ને કૃષ્ણને જ અહીંયા બોલાવો ને આમે તમે તારે વધારી જ નાખીએ. હવે આપણે જીતી ગયા પછી ફાઇનલ નું. ઓલા કે વાત તો તારી સાચી છે. એ કે તો એને બોલાવી કે એમ થોડાક એમ છે કે આપણે ત્યાં જઈને કે હાલ તું એમ અને આવવાના છે. એ કે તો કઈ રીતે બોલાવવા? એટલે કંચ કે કરવાની જરૂર નથી, આખી સેનાને મોકલે સફાઈ બોલાવી દે. એટલે ઓલા કે પણ તો આખો રાજ્યની અંદર વિદ્રોહ થઈ જાય. એ કે એને સમજણથી વ્યવસ્થિત રીતે બોલાવો. એ કે કેમ બોલાવા? એ કે કામ કરો ધનુર્યજ્ઞ તો કરો જ છો, એની આજુબાજુના રાજ્યમાં બધા ઢંઢેરો પીટી ગયો અને બધાને એમ કહો કે આપણે બહુ મોટું કુસ્તી ચેમ્પિયનનું આયોજન કરીએ છીએ અને જેટલા ચેમ્પિયનો છે જે અલગ અલગ રાજ્યના છે એ બધાને આપણે આમંત્રણ દીધેલું છે. અને આપણે થોડા ટાઈમ પહેલાં સાંભળ્યું હતું કૃષ્ણ ભગવાન આખો ગોવર્ધન ઊંચો કર્યો એટલે ચેમ્પિયન જ કહેવાય કે ભાઈ ઓલા નથી કહેતા કાળિયા નાગનો દમન કર્યો એટલે બધે બળશાળી જ કહેવાય. એ કે એને સ્પેશિયલ તમારે આમંત્રણ મોકલ્યું કે ભાઈ કંસે પોતે બોલાવ્યા છે નહીં કે આવશે જ બધા. એ કે એ તમારી વાત તો આ છે એને બોલાવે પણ બોલાવે ને અને તો બોલાવા જાહે કોણ? એ કે એને બોલાવી ગયા ને એવો હકીકત કોઈ દિલથી સાચો હોય વ્યક્તિ હોય ને એને બોલાવવા જાય તો સેટિંગ થાય. એ કે પહેલી વાત તો આપણા રાજ્યમાં એક તો એવા વ્યક્તિ વિધા નથી અને જે વિધા છે ને આપણે વિરોધમાં છે. એ કે તો એવો કેવો વ્યક્તિ પકડો કે જે દિલથી હકીકત સાચો હોય અને એ આપણું કયું કરતો હોય. એ કે કામ કરો જે આપણે વાસુદેવને દેવકી છે ને એમાં વાસુદેવનો એક સૌથી વિશ્વાસુ વ્યક્તિ છે જે સેનાપતિ અક્રૂર કહેવાય. એ કે અક્રૂર હજી રાજ્યમાં છે. એ કે એને બોલાવો એને કહો કે કૃષ્ણને લઈ આવે. એ કે આપણી વાત માનશે. એ કે કોઈ પણ વ્યક્તિ હોય ને કંઈકનું કંઈક લોભ હોય અને લોભ દેવો ને એટલે વાત માની જાય. કે સારું હાલો અક્રૂરને બોલાવે. અક્રૂર રાજસભામાં આવે કંસ અને અક્રૂર બે એકલા જાય એટલે અક્રૂરને કેમ એ કે મેં હમણાં એવું વિચાર્યું છે કે આપણે એક યજ્ઞનું આયોજન કરીએ. એટલે અક્રૂર એની સાથે વિચાર કરે કે કાગળના મોઢાના રામનું નામ એ કે આ કોઈ યજ્ઞનું આયોજન કરી ન કે પણ એ કે સારું હાલો યજ્ઞનું આયોજન કરવું છે તો એમાં પછી એમાં મારી શું જરૂર પડે? એ કે મેં એવું છે એમાં અલગ અલગ કેટલા વ્યક્તિને બોલાવ્યા છે અને હેરો મારો વિચાર છે કે આપણે છે ને મથુરા રાજ્યનો વિકાસ કરવો છે. પણ મથુરા રાજ્યમાં તને ખબર છે મારે એકલાથી વિકાસ થાય નહીં અને એની માટે મારે કેવું કરવું છે આપણે જે યદુવંશીઓ છે આ બધા આપણે એક થઈ જાય. આપણે બધા એક થઈ જાય તો આખા ભારત દેશની અંદર આપણે રાજ્ય કરી શકીએ. ઓલા કે વાત તો સાચી છે પણ તો એક થવા માટે તો તમારી પાસે કોઈ પ્લાન છે? એ કે હવે પ્લાન જ છે કે હું તને રાજા ઘોષિત કરતો. મથુરાની આજુબાજુનું એકાદું રાજ્ય નાનું હોય ને એટલે આવડો જે યજ્ઞ થાય ને યજ્ઞ પૂરો થાય ને એટલે તને રાજ્યનો રાજા બનાવી દઉં એટલે કે પછી તું રાજા. એટલે કે તમારી વાત તો સાચી છે પણ પછી એ કે પછી આપણે બધા યદુવંશી ભેગા થઈ જાય તો એમાં એવું થાય ઘણા ખરા સારા વ્યક્તિ મથુરા મૂકીને વહી ગયા છે તો તું સમજેલો છો તો તું બધાને એકત્રિત કરીએ તો મોટા સૈનિક હોય તો આપણે આગળ નીકળી ગઈએ. એ કે તમારો વાત તો સાચી છે શું વિચારે સારો છે પણ આમાં એક પ્રોબ્લેમ છે. એ કેવો પ્રોબ્લેમ છે? એ કે વાત એ છે એ કે આ બધું કરવા માટે તમારે મારી જરૂર નથી. હું એક સેનાપતિ છું. તમારે કોઈ હરખો રાજા હોય ને એને બનાવો. એ કે પણ રાજા તો કોણ છે? એ કે હું સુરસેનનો સૈનિક છું. તમે સુરસેનને કહો. એ કે પણ એને તો બધું મૂકી દીધું. એ કે તો એનો છોકરો છે વાસુદેવ એને કહો. એ કે એ તો જેલમાં છે કે જેલમાં નાખવાવાળા તમે છો. કંસે જેને જેલમાં નાખાતી કે એને બારા કાઢો એને રાજા બનાવી ગયો એટલે આપણે બેન માથાકૂટનું સોલ્યુશન થઈ ગયું. લોલા કે જો મને વાસુદેવ હારે કઈ દુશ્મનાવટ નથી. મને દુશ્મનાવટ એક જ વ્યક્તિ હારે છે. જો એ વ્યક્તિ મરી જાય ને તો અમારે કોઈ પ્રોબ્લેમ નથી. એક કામ કર તું જા અને વ્યક્તિનું કંઈક સોલ્યુશન કરી દે. જો તું સોલ્યુશન કરી દે ને તો તું ખાલી પાછો હોય ને એની પહેલાં વાસુદેવને કારાગારમાંથી બહાર કાઢી નાખું અને એને રાજ્યના રાજા બનાવી દઉં. અને એવું નહીં ખાલી આ બાજુના રાજ્યના રાજા મારા મથુરાનો યુવરાજ બનાવી દઉં. કારણ કે હકીકતી સમયની અંદર એવું બતાવે છે કે કંસની પાછળની પેઢીમાં કોઈ વ્યક્તિનું નામો નિશાન નથી. એ કે તો મારે હોતે મોટું થઈને મથુરા કોકને તો દેવી. એ તો એની બદલે વાસુદેવને આખું યુવરાજનું પદ હોપી દઉં. તમે તારે બધા વ્યક્તિ એના હાથ નીચે રહે એટલે હદ સુધી હું મારે જુબાન આપું છું. પણ મારા હાથ નીચે ખાલી કાંટો છે પગની નીચે એ કાંટો કાઢી દે. આ કે કયા કાંટાની વાત કરો છો? એ કે વાસુદેવ અને દેવકીનો 8મો છોકરો કૃષ્ણ. આનું તું કંઈક કર. આ કે કૃષ્ણ કોણ કૃષ્ણ? કેમ જેમ કે જાણે પોતાને કંઈ ખબર જ ન હોય. લોલા કે જે ઈ જ કૃષ્ણ કે જે વસુદેવે જ્યારે સમય હતો ને તો ત્યારે એને અહીંથી ભગાડીને અને નંદનાની ઘરે મૂક્યા હશે ને એ ત્યાં અત્યારે યશોદાને નંદલાલના છોકરાની જેમ રહે છે. એ કૃષ્ણની વાત કરું. આ કે પણ એને તો દીકરી થઈ હતી ને કે દીકરી નહોતી દીકરો જ હતો. મને બધી ખબર છે તું અત્યારે એ વાતમાં પડ્યો એને ત્યાંથી લઈ એટલે ઓલા એમ કે જો ધર્મ મને આજ્ઞા નથી દેતું કે કોઈ એવો વ્યક્તિ હોય નંદલાલના છોકરો જે છે એ આવું માસૂમ છે એને મારા હાથે વધ કરી નાખું કે ધર્મ મને એની સલાહ નથી દેતું.
એટલે ઓલા કે નહીં ભાઈ તું સમજો નહીં, તારે એનો વધ નથી કરવાનો. કે તો કે તારે એને ત્યાંથી ખાલી અહીંયા લઈ આવો છે. કે તો હોતે ત્યાંથી અહીંયા લાવવામાં હોતે મને બરોબર નથી લાગતું, અહીંયા લઈને તમે એનો વધ કરી નાખો. એટલે ઓલા કે પણ કોઈક બહારનો છોકરો હોય એને તારે શું લેવા દેવા? એ કે બહારનો હોય કે ઘરનો હોય, એક રીતે આ નીતિ નિયમ પ્રમાણે બરોબર નથી લાગતું એટલે હું અહીંથી જાઉં છું. ઓલા કે હારું હાલો આપણા પ્લાન તો કેન્સલ જો. એ કે ભાઈ અક્રૂર નહીં માને. એ કે તો બીજો પ્લાન, એ કે બીજો એક જ પ્લાન છે, વાસુદેવ ખોટો ન બને. ત્યાં જઈને એમ કે ત્યાં જઈને જે દેવકીને વાસુદેવ ને કારાગૃહમાં જઈને એમ કે જો હું આ અત્યારે બીજી કોઈ વાત કરવા નથી આવ્યો, ખાલી એક જ વાત પૂછવા આવ્યો છું, એમાં જીવ હોય ને સાચું કહી ગયો. ઓલા કે કઈ વાત પૂછો? એ કે મને એમ કહો કે જે નંદલાલ અને જે યશોદા છે એનો જે ઘરે જે દીકરો છે કૃષ્ણ, આ હકીકત તમારો છોકરો છે કે નહીં? આ વાત તમે સ્વીકાર કરો છો? એટલે ઓલા લોકો એમ કે ભાઈ શું ફરક પડે સ્વીકાર કરી કે નહીં, તું મારી વાત તો માનવાનો છો નહીં, તું તો માનીને દેવો છે ભાઈ અમારો છોકરો છે. લોલા કે નહીં હું તો માનું જ છું, તમે સ્વીકાર કરો તો એનાથી મને બહુ મોટો ફાયદો થાય છે. એ કે કયો ફાયદો થાય છે? કે એક વખત તમે એમ કહ્યું કે હકીકત અમારો છોકરો છે, તો યાદ છે જ્યારે તમારા લગ્ન થયા હતા મેં તલવારથી દેવકીનું માથું કાપવા નક્કી કર્યું હતું, ત્યારે વાસુદેવે એવું કીધું હતું કે જ્યારે મારા દીકરાનો જન્મ થાય ત્યારે હું મારા હાથેથી એને લઈને તારી પાસે દઈ જાય. એ કે જો તું એમ માની લે કે કૃષ્ણ તારો છોકરો છે તો અત્યારે તારા એ વરદાનનો ટાઈમ આવે, તારે હકીકત તારી વાત માનવાની રહે કે ભાઈ ત્યાંથી કૃષ્ણને બોલાવીને આયા દે મારી હામું. એટલે એ કે એ તારી વાતમાં આવે. એટલે વાસુદેવ એ બધી સાઈડથી ફિટ થઈ જાય. એ કે ભાઈ હા આપણે હકીકત તો વાત કરી હતી ને ધર્મ ના આધાર આપણે કંઈ ખોટું ન બોલી ગયા, એટલે મોઢું ને હલે ન સલે આખું મોઢું પેક કરી દઈએ કે આપણે હાસું ન બોલી ગયા, પણ ઓલા નથી કહેતા કે ખોટું ન બોલી ગયા પણ આમ હાસું નહીં બોલવાનું. એટલે પોતે 30 સેકન્ડ મૌન વ્રત ધારણ કરી લે. લાગે તું કંઈક બોલ, ઓલા કાંઈ ન બોલે, હલે નહીં સલે નહીં કાંઈ નહીં. એ કે આની બદલે ભલે વધ કરી નાખે આપણે પોહાય. એટલે એમ કે એ દેવકી હોય ને એમ કે ભાઈ તું આનો કાંઈ સલાહ દે. એ કે હું કાંઈ ન કહું. એટલે વાસુદેવને પકડીને એમ કે તને આગળ છે ને ઓલા નથી કહેતા એરુની આખી કાળા કોઠડી છે એની અંદર નાખીને તારો અંત કરી નાખું, કારણ કે અમે જીવતો તો હું કામનું અને મને દેખાય છે મારા ભાઈ થોડાક દિવસો છે, એટલે કે જી કે નીતિ નિયમ હોય ને તારો આગળ એની અંત કરી નાખું. ત્યાં જઈને એને લેવા જાય દેવકીથી રહેવાય નહીં અને એ કહી દે કે ભાઈ નહીં આ વાત તારી સાચી છે, કૃષ્ણ છે ને એ જ અમારો સંતાન છે. એ કે પણ તું મારા પતિ છે ને આને એને રહેવા દે. એટલે ઓલા લોકો એને છોટા મૂકી જાય એમ કે હવે તમે કીધું એ રીતે ઓલાને બોલાવો. લા કે સારું. એ કે તો કોણ જાય લેવા? એ કે અક્રૂરને બોલાવો, કારણ કે 100% વિશ્વાસુ વ્યક્તિ હોય દેવકી અને વાસુદેવને. ત્યાં જઈને અક્રૂરને એમ કે એ કે અક્રૂર આવો. દેવકી અને વાસુદેવને આજ્ઞા આપે કે જાઓ કૃષ્ણને લઈ આવો. ઓલા કે ગાંડા થઈ ગયા છો કે હું? કે કંસે આગળ મને વાત કરી હતી એને મેં ચોખ્ખું કહી દીધું કે બે વસ્તુ શક્ય નહીં થાય. કંસે તો છેલ્લે એમ હોત ને કીધું કે રાજાની આજ્ઞાને અવહેલના કરવાનો તને મતલબ ખબર છે? તો અહીંયા સામે અક્રૂરે એમ કહી દીધું કે અમારા ગુરુ મહારાજે જ્યારે અમને ખભા ઉપર કમર ઉપર તલવાર લટકાવી ત્યારે એમ કઈ કીધું હોય કે કોઈ વ્યક્તિ ધમકી આપે ને એનાથી જો બીજા હોય ને તો જે તલવાર છે ને એના બાજુમાં જે ગંગા કે યમુના છે ને એમાં બહાવી દેજો, બાકી બીકણા વ્યક્તિનું આ ધંધામાં કામ નથી. સેનાપતિ તરીકે એ મારું કામ નથી આવતું. એ કે એને જ મેં ના પાડતી પણ અત્યારે તમે શું કરો છો? તમારી સામે હું કાંઈ ન કરી શકું, તમારી આજ્ઞાનું મારે પાલન જ કરવું પડે. એ કે એક વખત ખાલી સમજો એને અત્યારે અહીંયા લાવવાની જરૂર નથી, એ લોકોને અત્યારે કાંઈ નથી ફાવતું. એટલે ઓલા લોકો કહે કે જો વચન દઈ દીધું છે, હવે મારા હાથમાં એ હતું કે મારે પતિને બચાવો કે સંતાનને બચાવો. તો હંમેશા પત્ની ધર્મ એ રીતે કહેવા માગે છે કે ભાઈ અત્યારે મારી માટે પતિ પહેલા પરમેશ્વર આવે. લેલી માટે મેં એમ જ નક્કી કરી લીધું કે કૃષ્ણનો અંત થઈ ગયો છે અને જો હકીકત ભવિષ્યવાળી સાચી છે તો તારે કે મારે બીવાનું જરૂર નથી, તમે તારે કૃષ્ણને લઈએ. કંસ અને કૃષ્ણ એ બે એકાબીજા સમજી લે. બાકી અત્યારે ધર્મનો પાલન આ કહે છે કે જે રીતે મેં તને આજ્ઞા દીધી આજ્ઞાનું પાલન કરે. ઓલા કે એમ ન હાલે, તમે તમારી આજ્ઞા પાછી લીધી. એટલે હા મેં દેવકી એમ કે નહીં એવું નથી, મારી પાસે ચોઈસ નથી, તારી પાસે અત્યારે ચોઈસ છે. તો ત્યારે તો અમને એમ કહીએ કે ભાઈ આજથી હું તમારો સેનાપતિ નહીં અને તમે આજથી મારા રાજા નહીં, તો તમે તમારા ધર્મમાંથી હટી જાઓ તો તમારે કે કૃષ્ણ લાવવાની જરૂર ન પડે. તમારે રાજયાજ્ઞની અંદર બંધાયેલું રહેવું છે, રાજ નિયમમાં રહેવું છે અને ધર્મનું પાલન કરવું છે. આને વાત ઘણી વખત ઓલા નથી કહેતા, ઓશો ને એ લોકો કહેતા કે ઘણા વ્યક્તિ એવું કે શાસ્ત્ર પુરાણ વાંચન ભાઈ જો એને આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, ધર્મમાં આમ રહેવાનું, આમ રહેવાનું, આમ રહેવું હોય. પણ મેં એક જગ્યાએ તર્ક કેવું કે સાંભળ્યું હતું, જીવાત સાચી હોય ખોટી તો સાઈડની વસ્તુ છે, પણ એ તર્ક તરીકે એવું કહેતા કે ભાઈ ઘણા વ્યક્તિ એમ કે ભાઈ મીરાબાઈ છે અને રાણો છે, તમે આની જો કથા આખે સાંભળો તો તમને એવું છે કે રાણો એટલે વિલનમાં વિલન માણસ, મીરાબાઈ એટલે ભક્ત કોટીને મળે એની સિવાય કાંઈ નહીં. પણ એ કે જો આપણા ઘરના કોઈ એક વ્યક્તિ હોય, નારી હોય, દીકરી હોય કે માતા હોય કે પત્ની હોય, એ અલગ અલગ જગ્યાએ બહાર જઈને ભજન ગાતા રાખે ને ઘરે ન આવે ટાઈમે ઘરના નીતિ નિયમો પાલન ન કરે તો પછી રાણે એને સામે ઝેર મોકલ્યું હતું. જ્યારે આપણા જીવનમાં કથા આવી જાય ત્યારે તમે વિચાર કરો કે ત્યારે આપણે કેટલા હદ સુધી રાણા બનવામાં પાછા પડીએ. જ્યારે તમે પોતાના મનની અંદર વિચારો ઉતારી જુઓ ત્યારે તમને એવો ખ્યાલ આવશે કે હકીકત ધર્મનું પાલન કરવું કેટલું અઘરું છે. વાત કરવી બધી હેલી છે, એ એની જેવું થાય. એટલે આની હવે દેવકી હોય અક્રૂરને કેમ કે તું જે ધર્મ કરશો કે આવું કરે ને આવું ન કરે, કે તો તું તારી સાઈડથી જો
તો આગળ 1 સેકન્ડમાં રાજમુકુટ મૂકીને કહી દે કે ભાઈ આજ હું તમારો સેનાપતિ નહીં, તો તું કૃષ્ણને બચાવી. નકર તને હકીકત ભાઈ બહુ સારો સેનાપતિ થઈને રહેવું છે, તો જહાને કૃષ્ણને લઈએ. એ કે વાત તો સાચી છે. પછી કે સારું તો હું કૃષ્ણને લેવા જાઉં છું. ત્યાંથી કૃષ્ણને એ લોકો લેવા જાય, અને કૃષ્ણને લેવાનો જે વાતની જે કથા હોય આપણે આજ પછીથી આવતા સત્સંગની અંદર વાત કરશું. બોલો સદગુરુદેવની.